દાડા વાયા હતા પણ હે ને રૂગું ખડ થઈ ગયું. મોટા પપ ખોટા લેવા 1.5-2 લાખના ખાનવાન કરવા કઈ ખબર નહીં પડતી. દાડા ઓઇલ નથી આ મેડ ઇન રાપરનો જ બનાવવા છે અને આપણા પપ રાજકોટ થી મંગાવ્યો હતો. જય શ્રી રામ મિત્રો, સ્વાગત છે તમારો અમારા એક નવા વ્લોગમાં. ને મિત્રો અત્યારે વાગે હેરા હે 10 વાગે હેરા ને આજે મિત્રો હે ને આપણે હે શિયાળાની ખેડ મતલબ કે જીરાની વાવેતર જીરું કરવાનું છે ને આપણે એની ખેડ ચાલુ કરી નાખી છે આજથી જ. એટલે આપણે હે ને તારે એક ટ્રેક્ટરમાં હે ને રોટાવેટર રાખી એક ટ્રેક્ટરમાં હે ને દિવેલામાં આપણે એક ટ્રેક્ટર હાલે હેરો એ શું કે પારા નખાણા પાંચ કરા માટે એક ટ્રેક્ટર હાલે હેરો મોર પગા હાલે હેરા પરત હેરા અને રોટાવેટરમાં આપણે આખી હેરા. તો આપણા જે લાલપડાને રોટાવેટર જોડાઈ લીધો છે. આપણા ત્રાવિયામાં હે ને આપણે ઓલો કપીતો રાયડો જે કે ને એ રાયડો કરવો છે, મતલબ કે પાણી નહીં પાવાનું એમને એમ જ રાયડો કરવાનો હોય. હવે એને આપણે પાણી તો પાવું પડશે મતલબ છેલ્લે તારે જરૂર નહીં પડે. એટલે આપણે ને આવજો તાર નીલા ખેતરમાં છે ને નીલા ખેતરમાં રાખી હીરા એટલે કેમ કે કપીતો રાયડો આપણે એકદમ મસ્ત થઈ જાય. થોડા ઈસર હોય આ કહેરા તારે ટ્રેક્ટર અને આપણે છે ને પ્લોગિંગ કરી હીરા. તો આવી રીતના તારે ટ્રેક્ટર ચાલુ કર્યા છે. 2 ટ્રેક્ટર વાલે હેરા દિવેલામાં લે એક રોટાવેટરમાં લે. આમ જો મિત્રો હાવ એટલે હાવ નીલું છે તો જ મિત્રો હે ને આમાં કપીતો રાયડો થાય, નકર તો હુકાવા જાય ને તો ખેતર હુકાઈ જાય એવું બધું થાય. એટલે આમ ધીમે ધીમે આપણે હાકી હીરા. આમ બાજરી આવી હતી પણ બાજરી ખાસ થઈ નથી એટલે આજે વાળે ભેહું મુકાવી દીધી ને હવે તારે રોટાવેટર રાખી હીરા આપણે. આમ જો મિત્રો ને શક્તિમાન રોટાવેટર છે, મેશિન ટ્રેક્ટર છે 5250 6.5 ફૂટનું રોટાવેટર છે મિત્રો. એકદમ તો મસ્ત હાલે હેરો. હાલો મિત્રો હે ને આપણે એને ફટાફટ એને બધી આખો રોટાવેટર વિસ્તો પર જાય ઘરે જમવા. આપણે પછી જમવા જાઉં જમીન આવશે એમાં જમવા જાઉં અને ફટાફટ આવડે ને ટ્રેક્ટરમાં છે. તો મિત્રો આપણે આ ઘરે જમવા અને ઈશ્વર રાખે ટ્રેક્ટર ને આપણે જે ભરતભાઈ જે ટ્રેક્ટર રાખતા હતા ને દિવેલામાં એ દિવેલામાં એક ખેતરમાં વાકડતો હાલી ગયું હોય અને બીજા ખેતરમાં વાકવાના હોય પણ એ નીલા પડે છે. એટલે તારે આપણે ને આપણે દવા છાંટવાની થ્રોમાં તે દવા છાંટવા માટે ને ભરતભાઈ જોડે લીધો છે પંપ જો હે ને મિત્રો આપણે 7250 જોડે લીધો. આપણે પંપ હે ને 2019માં કેમ કાંઈક બનાવ્યો હતો આપણે 19-20માં કાંઈક બનાવ્યો હતો આપણે જ બનાવ્યા હતા. જો હે ને એ કલર બલર કાંઈ નહીં કર્યું એમને છે 500 લીટર ઢમડો છે. બતાવો 1 મિનિટ. આ રજો 500 લીટર અને આપણા પપ રાજકોટથી મંગાવ્યો હતો. હજી કપડે હાલે હેરો આ તો કોઈ લીક થાય અહીંયા એ વળી રાખી દઈએ એટલે વળી હાલે રહ્યો એમને. આમ જો ટ્રેક્ટરમાં જ કરેલ છે આપણે અહીંયા છે ને આમાં એક માણસ બેસી છે ને આપણે જે દવા છાંટર જે રહ્યું ને ફુવારું એમાં અમે છાંટતા આવે. તારે આમ ઓઇલ નથી મિત્રો થઈને આપણે 1 મિનિટ ઓઇલ નાખી દઈએ આમાં આ ખોલીને અને બીજું જો આપણો ઓકે જ છે આમ તો કપલેટ છે. જો આજે આ પેટીએમ નાખી દો એટલે કપલેટ ચાલુ પંપ બીજું કંઈ કરવાનું આવતું નહીં આમાં. હવે ને ઓઇલ લેવા ગયા ભરતભાઈ કહીને આવે એટલે ઓઇલ નાખી દઈ જોઈ કેમ કેમ છે. આમ પંપ તો ઓકે જ પડ્યો હોય. આમ તો મીટર જો કટ લાગી ગયું હા એટલા વરા થયા. આ બધું આખું જો હળી ગયું રબરનું આવે એટલે પંપ જો હે ને મેડ ઇન હાથે જ બનાવ્યો હોય. આપણે મેડ ઇન રાપરનો જ બનાવવા છે ને આપણે જો ઓઇલ આવી ગયું છે ભરતભાઈ લઈને ઓઇલ આવી ગયા છે. કઈ કંપની પછી નાખી પણ શું હા ઓયથી બૂમ થાય હોય દાડા ઓઇલ નથી આ શું પાણી કુલન્ટ વોટર હે હા ના બિયા લઈ લો એ દાદા કોલ તો ઓઇલ અને ખાનવાન કરવા કઈ ખબર નહીં પડતી. નાખી દેજો બતાડ મારજો એ ભરતિયા અચ્છા મિત્ર હે ના ટ્રેક્ટર ને કુલન્ટ વોટર આવે ને ઈ હે ને દાડો ઓઇલ સમજીને લઈ આવ્યો હેલા આવો તમે તમારે આવું તમે એટલે ભણ્યા આમ કાંક વચાય આમાં કાકા એમને લઈને ના લેવો હોય એ તો ઠીક વાંધો નહીં આને શું કરું
શું થઈ ગયું? નીકળી ગઈ? હાય અહીંયા ને સીલ નીકળી ગઈ મિત્રો, નાખી દી ફટાફટ સીલ. હે ને આપણે ઓઇલ ગોતો જવું પડશે, કેમ કે આ તો કુલ વોટર લઈને ચાલે આવશે. ચાલો ફટાફટ નાખી દઈએ આપણે આમાં. તમે તો આપણે ઓઇલ બોઇલ હે ને કપડાં નાખીને આવી ગયા બધા ખેતરે જ. નામ જો હે ને દવા છાંટી છે આપણે ધ્રોમાં. આપણે બાજરી હતી એમાં જો બાજરી લણાવી લીધી છે, હવે દવા છંટાવી છે. તો મિત્રો જો આપણે એને મોટા પપ ખોટા લેવા 1.5-2 લાખના, એને જો હાથે હાથે જો હે ને બનાવેલ હે, કાંઈ ઉપાધિ જો ખેડૂત પાછળ બેઠો બેઠો છાંટતો જાય. આમ જો મિત્રો ને 10 હટા હેરી આપણે કમ્પ્લીટ. અને હવે ને મિત્રો હવે જો રોટર ખેતરે 20 કર આકે હેરા કેમ કે હેરા જરાક જોતા આવીએ આપણે. તો મિત્રો આપણે વરીને આવી ગયા આપણે ટ્રેક્ટરે, અને આપણે ગયેલા 11 વાગે જમવા ગયા હતા. પછી આપણે દવા પપને એ બધું ચાલુ કરવાનું હતું એટલે વાર લાગી ને પછી એને થોડીક ઘરે આરામ થોડો કર્યો ને અત્યારે વરીને આપણે ખેતરે આવ્યા ને એમ જો હે ને ખેતર હાલી ગયું હોય કમ્પ્લીટ. હુંથી આમ કમ્પ્લીટ હાલી ગયું હોય, આટલું થોડુંક બાકી રહ્યું હોય. ઈશ્વર ઘર આકે હેરા આપણે જો હે ને એ જો ઈશ્વર ઘર આકે હેરા આટલું બાકી રહ્યું હોય. આ બધું એમને જ લીધું હોય. આપણે થોડુંક ખાલી સવારે હાંક્યું હતું, પછી એ બધું એને જ હાંક્યું હોય. ને આપણે ત્રાવિયાની જાર જો મિત્રો હે ને કેવી જાર આપણે હવે એને કેવી ખબર છે, 6 કટા વાયા હતા આપણે, તે આટલી ઉગી જાય. આ બાજુ ખારો એટલે એ બાજુ ઉગી જ નથી ચોડી, આ બાજુ છે બાકી સારી જો હે. આ તો પાન બાજરી ફરે જરી જાર હે ને આ બાજુ આપણે પડો હાલનો લાલ પડો ના મિત્રો હાવ નીલો હતો તો આપણે હાંકી નાખ્યું. કેમ કે આમાં કપીથી રાડો કરવાનો સવાર વાત કરી આપણે, એટલે કાલે રાડો થશે. હવે એની સીઝન આપણી ચાલુ જ જશે શિયાળાની ખેડૂતોની. તો આવામાં આપણા વલગ આવતા રહેશે. આપણે ચેનલને લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરી નાખજો, એટલે આપણા વિડીયો તમારાથી બધાથી પહેલાં તમારા પહોંચે. ને આમ જો આપણે ટ્રેક્ટર કેવું મસ્ત હાલે છે રોજી. હવે આપણે જાય ઘરે આલુ વાંકવાનું આખીને આવશે. તો મિત્રો હે ને અત્યારના વાગે 4 ને આપણે છે ને અત્યારે હે ને ઓલા ત્રાવિયામાં છે ને ઈશ્વર ઘરે આખી નાખ્યું કમ્પ્લીટ. તારે હે ને વહેલું હાલી ગયું હતું એટલે વળીને આપણે આવી ગયા છે ત્યારે આપણે રામાભાઈ ખેતરમાં એડા વાયા હતા, પણ હે ને ટૂંકું ખડ થઈ ગયું હોય એટલે હવે રાયડો વાવવો હોય એ પણ આપણે એને કપૂતવાળો જવાનું હોય એટલે એવો વિચાર છે. એટલે એને અત્યારે અટા ઢાકા ગઈને આમ જોતા મિત્રો રોગો હાંબો હોય દીલો હોય ને આમ જો કેવડો કેવડો હોય ખડ ટૂંકું ખડ છે આમ જો હોય ને મિત્રો. અને એડા જો સામે તમને દેખાતા જો એડા વાવેલા હતા, અમુક ઉગ્યા છે અમુક બરી ગયા ને બધું એવું છે. એટલે અમે રોટા રાખી નાખી એટલે કાલે હાવણી ભેગી થઈ જાય. આમ જો આવું ખડ છે મિત્રો. હવે મોડું પ્રયોગ કરે ને આપણે મોટી હાથવા ટાણે, કેમ કે આપણે છે કોઈ હાથશે નહીં એટલે આપવું જ પડશે. તો એને બનાવી આપણે વિડીયો મિત્રો આપણે રામાભાઈ ખેતરમાં આટલી ગયા ને આમ છે મિત્રો આવડો આટલું ખડ એમ જો ટાયરે ખડાવે આગળના ટાયરને જો આમ જો મિત્રો એકદમ દોરી જેવો સીધો હોય જો મિત્રો. આપણા કારણે જીપે ડૂબવું પડે મિત્રો, આપણા કારણે જીપે ડૂબવું પડે. જો આ બાદ આપણે મજા આવે તો કે ભાઈ નક્કી ન હોય તો થઈ જાય. મજા આવે ને હારે ચા બાદ મિત્રો ફટાફટ આખા મૂકી હવે. તો મિત્રો ને અત્યારના વાગી ગયા 6 ને 25 મિનિટ થઈ ગઈ છે
ને આપણે જઈએ ઘરે શું હંત થઈ ગઈ છે બીજું બાકી અડધું ખેડાઈ ગયું છે એ સવારે ખેડતું બતાવવાનું ભૂલી ગયું એના માટે સોરી ને અત્યારે જઈએ આપણે ઘરે તો આમાં છે ને વચ્ચે જે આપણે માર્ગમાં જે ખડ હોય ને રોટા રાખવા જઈએ આપણે વચ્ચે જો ધ્રો થઈ ગઈ ને એમાં રોટા રાખવા જઈએ આપણે એને બાઇક લઈને આવીને નડે નહીં બહુ નડે બહુ જો આ સીધામાં જે ખડ ને રોટા કાઢતા જઈએ આપણે